એંડા જબરજસ્ત થયા જો મારા વીરા બેન થી આવું પડશે પાણી પાયું કાલે જ પાયું લાગે એમને પાજ્યા લાગે મને મારા કપાસ જોતા હતા ને મારા ભાઈ એંડા સારા થઈ ગયા છે ને કપાસ સારા થઈ ગયા કેરીઓ ને કપાસ ને એમ મજબૂત આવી છે દરિયો કરવો પડશે કપાસ કપાસ બધા ફૂટે કેરીઓ ફાટી જઈ બધી કપાસની કપા હારા થઈ ગયા જો દાડીઓ કરતા હોય મને જવા દેજે મને ખાસ નો બાસ લીધું નહીં તારીઓ મારા ખોટા હાથ બગાવવાનું થયો આપડે છોકરા બાટલો હોય નો મેલ્યો હ ગાડીઓ પાણી લાવી તાનો મિલી રાખ્યો લાગે ક્યારે બાટલા કો ચમ નહીં હોતા રે ના પાણી ભરવા જાય પેલા મને તારું સંડાસ નો તો નહીં બાટલો રે ના તો આપણો જ છે અમારો જ છે બાટલો પાણી ભરવા જાય જો ના દાડીઓ લાના બીજા બારના જો ને થોડી કદું કાપી જેવું કર્યું રમણ ભમણ ઓહો આ કુકડો વાળ કરવા આલી બધું બગાડી મેલ્યું હો ઈંડા અમુક ન બીજા વસ્તામ હુકા પડે જોવા જવું જિંદગી પહેલી વાર આવું જોયું જોવા જાય આગળ ને આગળ હા હું હ ખબર નહીં પડતી હવે એકલા તો નહીં આવું તું જવા દે હલો હા આખું પાણી તો આજ પીવડાયું હો અને કાલે કોઈ પેલું મોકલજો પેલું બધું બિયારણ ફોનમાં આખો દારો ચાલુ હોય અમને તો ફોન મટ્યા જ નહીં કદી હો ફુલાભાઈ બેહો ચો વિરમભાઈ મજામાં એક મિનિટ ઉભા રહો. હા હું પેલો ભાઈ ફોન કરું એક ભાઈબંધ મારા આયા એ હા ચમ આ તો કમ્પ્લેટ ગાડી લાગતી નહીં આજ રવિવાર નહીં રવિવારે બંધ હોય હું રવિવાર નહીં કરતો હા એ વાત સાચી પણ મને પાવું દારૂ ચાંદી રવિવાર કરે પાવું રવિવાર તો મારે દર રવિવારે અપ્પા કરવા જવું એટલે દારૂ નો અનાજ નો અપ્પા એટલે ઉપવાસ ભગવાન માતાજીનો એટલે એક વખત રવિવારના દાડે આપણે નહીં પીતા બીજા દાડા દાડે ચાલુ અમે ચો પ્રોફેશનલ દારૂડિયો હોય તો ચોક માં લઈ લો એમાં હું દારૂ આખો 24 કલાક કરો અને હું કહું પેલી વખત તમને બોલાવા આવ્યો તો પેલો એંડાનું કામ કરતા ચમ નતા આવ્યા તમે થોડો સમજો ને હવે પણ તમે તો આમ થોડું છોકરા માટે ભેગું કરશો કે નહીં કરો બધું થા કુદરત આલી જાય ભગવાન માતા 1.5 વીઘો પડ્યો ફુલાભાઈ આ તો પિતામ ના કઢાય બરોબર આ તો હવે છોકરા મોટા થઈ ગયા તમારે પહેણાવે એવો બરોબર એટલે કોઈક વિચારો છોકરાનું યાર ચો લગન પીછે તમે ઉંમર કેટલી થઈ મારા કરતા તમે 10 વર્ષ મોટા હો બરોબર આ તમારા ખેતર હતું પેલું રોડ ઉપરનું વીઘો એ તમે વેચી માર્યું પીધામાં દોઢ રાખ્યું હોય ને દોઢ વીઘો નહીં રાખ્યું મુગાળમાં છોકરાને હા કરશે કાકા આવો બેહો આવો વડીલા આવો પીવા નહીં ચાલુ કર્યું આ તો આ નેકડા હતા મારા જોડે બે હું ફોન માં વાતો કરતો હતો પેલું બિયારણ મંગાવું નાખવાનું ખાતર ને બધું એટલે દારૂ ખાવા પડે બિયારણ ની એમને નહીં કહ્યું તો મારા જોડે બે આવીને મને એટલે હું એને ઠપકો હાલતો હતો પેલી વખત પેલું નાખવાનું હતું ખેડવાનું હતું ને તો એમને બોલાયા હતા ડ્રાઈવર તરીકે તે વખત નતા આયા બરોબર ટ્રેક્ટર આવડે ટ્રેક્ટર નો ડ્રાઈવર એમ તો જૂના હા બુડો વળી કીધું તો વળી પીવા કોતા એંડા જોવાના ફોલો કરવા માટે
ના ના એવા તો નહીં એટલે ચોર સમજો તમે એટલે આપણે દારૂ ને કોઈ નક્કી ના હોય. અરે આ ફૂલાભાઈ તો એક કામ કર ને તમે ને વડી બે બેહો, હું તો જઉં. એટલે ના એ બે એટલે કરશે કાકા હું તમે મારું એક તો મારું વળી કામ છે. મારું કામ છે બોર પર હું જઉં છું. બે હોત ખરા ના હવે બધું મારા પેલું ખેતરમાં હાથી આવવા જવું. એવું હોય એમ? હું હાથી આવવાનો એક નવો રાખવો. હા તે જતા હો તમે બે હોય તો બે હો ના ના સાહેબ બે વાતો કરો ફૂલન બે. આ વાતો કરીએ હો સારું હો? પાછા જોતા રહેજો. એ હા હા ફૂલા હા કરશન કાકા ચમ આવું કે જો વભાર, આપણે પીએ નો મતલબ એવું ને કે અમારી કોઈ ઇજ્જત નહીં. એ તો ચો મેં કીધું યાર આ તો એ આગેવાના વડીલ એટલે આપણે હું કશું કહી શકતો નહીં. અને પાઉચ એવું ખબર થોડા પૈસા થઈ ગયા ને હમણાં હા, એમને જમીન વધાર પણ પૈસા નહીં પાછા અને આપણે ઓછી, એટલે એમને પૈસાનો પાવર હોય. પણ હા આપણો સમય આવશે, ચમ નહીં આવે. ફચમાં હું કર્યું ખબર હા મારે ખાતર લાવું તું ને તે હું 10,000 રૂપિયા સીધા માગવા ગયો ને તોય મને નતા આલ્યા. ના હાલ હાલતા હશે. બરોબર મને એવું કે ખબર હે? પેલા ફૂલાના બધા ભાઈબંધ ઉપાડીને ફરવા તે કે માગો એમના જોડે લ્યો હવે અમને તો ભાઈબંધી મારતો છે એવું ખબર મારે તો બધા હરખા બરાબર એવું નહીં કે દારૂ પીએ મારા ભાઈબંધ ના હોય હાદાન ભાઈબંધ બધા ભાઈબંધ હરખા એ તો આપણો સમય આવશે, નહીં આવે એવું નહીં. એ તો આવશે ભાઈ તાન શું કરશે તાન ભાઈ અરે હા, હું હના માટે આવ્યો તો એ તો પૂછ. ચમ આયા તા બોલો પેલા નારાયણભાઈ પૈસા પણ કેતા હતા, પેલો નતું પાણી છોડ્યું હોવા પેલા 3.5 વીઘામાં. હોવા અરે પેલું બાવર વાળું ખેતર, એમના ખૂણે એક બાવર રહ્યો ને સીધરો, એટલે મારા હાલવાના તમને હળવા બા હતા કે તું ફુલાઈ બાદ જતો હોય ને હા તો કે વિરમભાઈ કહેજે કે હમણાં બપોરે ઘેર આવત મને ભેગા થઈને જાય તો કે એમના પૈસા જે થતા કોઈક 1800 રૂપિયા કહેતા હતા કે આપી દઉં. હોવા પેલું કે રાતે પાણી મેં છોડી દો ને હા, તાણે એના હોવા માટે હોવા કહેવા આવ્યો હતો. હોવા હોવા મેં મારે- હાલો 1800 હાલો તો હતો નહીં મારે આજ બીજું. રવિવારે એટલે મારે પાસે દર્શન કરવા જવું પડશે ને, હા તો એવું દર્શન કરતા હો એટલે આ એ સ્પેશિયલ કહેવા જાય તો તે વાતમ વાડી. હા તો હા હું હવે જતું તો હા. બરોબર કારણ કે કોમ પતી જીતું હા. અને હવે ખાવા ઘેર જવું બરોબર હા, અને આ ખાવું થેડો ઘેર તો નારાયણબેન મળતો જજે. હે કઢી બનાવીએ ચીલની કઢી તો હારી બહુ ભાવે પણ મારે ઉપવાસ છે ને, ચેવો એટલે પડે. એ હું ભૂલી હા તો તમારે રવિવાર પાહો મારે રવિવારે. હો એ હા કંટાળો લે હું તો આમાં કરશનભાઈ શિખર બોર કહેતા હતા બોર બોર વાહમાં રહેતા હતા તે સારું હતું. આ બોર ઉપર તો પેલા બોરે જઈએ કે પેલા બોરે આમાં એક તો રસ્તા જરા નહીં આપણને અને ગોતીને હેડ ના આ રસ્તે જવા તો દે આમાં શું થાય હે વારું લે આ રસ્તે જવા દે એ કદાચ આવે ને તો મળી જાય. એ કોઈ ખબર ના પડી ભણા હોય તો ભૂડું દેખાય. મને આવું મારો ભ્રમ લાગે. ના ના જીવન ભાઈ જીવા કાકા નક્કી કરવું ઉપર નક્કી કરવું. કોઈ દેખાતું નહીં. ફુગ્ગો આ ફુગ્ગો પેલું હતું હાચુકલો ગેસ નો ભરેલો પેલું શું હતું. કરશનભાઈ વાત કરવી પડશે. અમે એમના ઘેર નહીં જવું. અમે તો સીધો કાલે બાઇક લઈને જાય. અમે પાછું વળી જવું. અમે જવું નહીં બાપા. ના પડી વાકા થઈ ગયા એટલે પાણી પીવા દે ના પાણી અમે થોડું ચક્કર પાણી દેખાતું નહીં મહક નહીં અમે તો હાવ ખાલી પડ્યું. હા હા દેવા દે કવિતા થઈ ગયું. હાય શું હતું ખબર નહીં. કોણ
બોલ્યું હોય તું કોઈ નહીં લે કોઈ નહીં અલ્યા જીઓ ભાઈ તમે તમે ભાઈ તમે છે મારા બધા ખોફો પેલો મોટા મોટા ઝાડ નહીં પેલા રસ્તા એ હનો ઝાડ ખબર નહીં મને તો યાદ જ નહીં પણ એ કોક લાલ લાલ નીકળ્યું ને અને 2 વખત નજરે પડ્યું અને બહુ પટ્ટી ભરીને હોય આવ્યો બરોબર અને પછી આવીને કુંડી આગળ બેઠ્યો અને કુંડી આગળ મને બીવાણ્યો તો કુંઢી આગળ તો હું જ બેઠો હતો હે હોવા કુંડી આગળ તમે બેઠા હું હતા બેઠો હતો અને તમે કેમ આટલા બધા સત્રો એટલે હું અહીંથી આવ્યો હતો ને વીરભાઈ ની જમીન આગળ અને મારું મારે કપાનું વાયેલું હ હા હા એટલે હું તો પેલો બાટો પાણી ભરવા જતો હતો હા તો એકદમ રસ્તામાં કોઈક લાલ લાલ ઊંઘ્યું હતું કેવું કરવા મળ્યું હું તો ચેવો નાઠ્યો ઉભી પૂછડી જબરજસ્ત લે હેડો વથી હેડજો ઓય થઈને આ બાદ છે બાદ તમે આમથી આયા ને આમથી કરશનભાઈ ના ઘેરાય નહીં જવું મારતો ઓય થઈને નબો ઓય થઈને નબો કાલ ઓય થઈને હેડો ઓય થઈને હેડો मुझको पीना है पीने दो मुझको जीना है जीने दो मैं गरीब हूँ बदनसीब हूँ तू अमीर है खुश नसीब है रो रो के मेरे अपने जख्म तू पीने दे मुझको पीना है पीने दो मुझको जीना है जीने दो मैं गरीब અરે ભૂલા रमन भाई હું ચક્કરો ખાઈ રહી મહેમાન માતાજી એ મહેમાન ઓહો મહેમાન છે મહેમાન હ જીવા ભાઈ જય માતાજી જય માતાજી વસે તો ખોલો તમારા વાહના હા ઓ અમાર વાહના ભૂલા ભાઈ હા તમારા કુટુંબ થાય કુટુંબ જ છે અમારા મહેમાન ઓમ ના જતા ઓમ ના જતા તમે જો એમનું નોમે એવું ફૂલાભાઈ અને આખો દાડો ફૂલના ફૂલ જ હોય જીવા ભાઈ હા મહેમાન એ રમણ શું હ ચમ ના જો એ બાજુ એ બાજુ લાલ લાલ કોક આવ્યું હ પીના ભીના ખેતર આગળ અમે બે ના હઈએ ને લાલ તો પીલાયો હું મહેમાન ઓ મહેમાન લાલ પીન આયા હો પણ પીધું હોય નેકર છે ઈથી બધું ઉતરી જાય હા પીધેલું હું કીધું હા એવું થ અને આગળ હે ને લાલ લાલ હ કોક હો અમે બીવાણ્યા લાલ લાલ હું ભૂત જેવું તો હશે તાણે ત્યાં એ તો મજૂર હોય પણ આવા ખરા બપોરે મજૂર ના હોય કેટલા વાગ્યા તમે જુઓ તો ખરા હારા બાર થયા મજૂર તો બહુ 12 વાગ્યા સુધી હોય એટલે તમે જોયું એમ કે જોયું જોયું એટલે જ કહીએ એટલે આ ટોકટો શરીર શું કરવાનો એ જમાનો જ્યાં વિક્રમ વેતાળ હતો ને એ વખત ભૂત ને ભૂત હતો આ જે જમાનો ચાલવાનો આ મૂર્તિ નહીં મોન એમનું ખેતર એ બાજુ એમનું ખેતર તો નહીં પણ રસ્તો હે ને રોઈ થઈને જવાનો એ બાજુ એટલે જવા દો એમને જવા દેતા અરે હું આ નહીં મોન આ જાત અઈડ જાત હ. અલ્યા તમે એવું હું હોય? ભૂત કરી રહ્યા આ હો પીધેલા નિમને ખબર આપણે રસ્તે ન પો. આ ધરતીના ભૂત પેલા મહેમાન એવા ભૂત આવે ભૂત આ જીવતું જાગતું હું ભૂત નહીં જા આખું હું આખું ભૂત નહીં એમ કોઈ ભૂત આવતો હશે લાલ ભૂત આવ્યું ને પીળું ભૂત આવ્યું ને પેલો રમણે ગોડો અને પેલા મહેમાન એ ગોડા ભૂત આવતો હશે હું ભૂત જ છું આખું ફૂલો ભૂત 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 કરી દો અરે હાટ લાગ્યો કેટલું હેડ્યો અમુક
પી. કોણ હા એટલે કોણ છે કોઈ લાગતું નહીં એટલે કેવું કામ પર લાવ્યો આખે આખું લાવ ચૂપ ચૂપ ને મંડ્યું છે ચારનું ખેતરમાં આવ્યું મજૂર તે તારે શું લાગે દારૂ આપી જતું હવે મજૂર લે પેલા બોલાવા રમણભાઈ લાલ બુશર્ટ લાલ પેન્ટ પાવ લાલ બોધ્યું વેટ્યું હ ફૂલો આ તો આવો મજૂર લાવા રમણભાઈ થોડું પીવું પડશે તો એટલે આવ્યું પાહું બીજું લે હે ઓમાય બીજું ઓમાય બીજું મારો દારૂ પી ગયો બે 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 मुझको पीना है पीने दो मुझे पीने दो नहीं करवानू चुप 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 બીજું ગીત વાપર્યું તને ખબર બીજું મસ્ત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ રામ દૂત જય કપીશ ઉજાગર રામ દૂત તુલિત બલ ધામાંજ એટલે ગયા ને બાટલી એટલે ગયા શું જોડે વિરમ વજના કાળજા અમે રંગીલા ઓલ્યા આયુ હું હા તો આયુ હું આયો ભૂત બીજો આરે પીધો લે ઉતરી જો તો ચોકણ આયું પેલા તારા શેઠે નહીં બેઠા બે લેબડા હા બે લેબડા લાલ ઘૂમ જેવું હો ભૂત પેલા તો તું ખોટું જ બોલી ના ના હાચું કહું હું જોઈને આવ્યો પેલા બે માં સીધે લેબડા છો હા આ બાજુ લેબડો ને એક બાજુ સીધરો તો એમ કહું તું પીને આવી રવિવાર નો ના નહીં અને હું કહું તું તો એમ કહેતો કે હું રવિવારે અપ્પા કરું પપ્પા કરું પણ આ પેલો એક ભાઈબંધ લઈ ગયો તો હું જઈ આવ્યો પછી ઓ તારી પુલા તમે બનાવો અમને પેલી વખત હું રવિવારે પેલું ટ્રેક્ટર ચલાવવાનું કહેતો ના પાડી દી મારા અપ્પા હ અને કોમ નહીં કરતો અને આજ રવિવારે જબર ઢેચી ના આવ્યો મોઢો પડે એવો થઈ ગયો પીધો લે ઉતરી ગયો મને તો પેલું લાલ ઘૂમ જેવું હા હું ઈકન તારા ઈકન લેબડે સીધરે એટલે એ તો કોઈક મજૂર કોમ કરતો હશે અને આ ઘડીક બેઠો ભાતો ચીતો કરી હ અને મને તો એટલું થોડું આમ એટલું યાદ હ કે હી એવું હસતું ખરેખર એ
જો જોની નસો તો તોની મને ખબર ના પડી પણ ઓસિન તારું ગાયબ થઈ ગયું રે તારી વાતો કરતું તું હા એટલે કોઈ બહેરું હતું ખબર નહીં ના હોય બુઢા આવું હા ધબકારા હજુ બંધ થતા હોય તું ના હોય કરી લે અને તે દારૂ પીધો હોય ને એટલે તારો ભ્રમ થયો લાગે અલ્યા નહીં ભ્રમ હોય તો ઉતરી ગયો હોય મને હા ચીજ વાત હે, તાર કોઈ એ તને હું જોયું એવું ગાયબ થઈ ગયું પછી એટલે ફૂલા તે પીધેલો મેં નહીં પીધેલો બરોબર તું એક બાજુ કહી માર બાજુ બેઠ્યું માર બાજુ વાતો કરી અને પાછું ગાયબ થઈ ગયું હા એ જ સાચું હ એ કહું તને હેડ જો હેડ બતા હેડ જે મોનતો નહીં જે મને બતાજે ના મારે જાબુ માન તું આગળ થા અલ્યા મને બીક લાગે વિરમ આવો પહાડ જેવો ખબર તો મારું નામ વિરમ અને હું વાડથી વગાડલો તું બીવાઈ તું હેડ વાડેથી વખાલે હું વાડેથી નાઠો હું એટલે ગમે તેવું હોય તો એને કાબુ કર દે હેડ કોણ હા બતાય મને હેડ આ ચોરતી તું પેર મને હેડ પેલા લે હું વાહ ના આગળ તું હા આગળ હું હેડ આગળ તું હેડ હાથ પકડ મારો આ મારું મોજીલું ચોટણા